સમયસાર 15મી વારના પ્રવચન નંબર 43 ગાથા 12। સમકીતિ આત્માના આનંદનો અનુભવ કરનારા સ્વયંભૂ રમણ સમુદ્રમાં અસંખ્યાતા પડ્યા છે। અઢી દ્વીપ બહાર અસંખ્યાતા શ્રાવક શ્રાવિકા છે। ત્રણેય કાળે કોઈ દી અસંખ્ય સમકીતિ અને પાંચમા ગુણસ્થાનના તિર્યંશના અસંખ્યમાં વિરહ હોય જ નહીં। ત્રણેય કાળે અસંખ્ય હોય છે। આમ આત્માના આનંદનો આશ્રય ઉગ્રપણે લઈ ચોથા ગુણસ્થાન કરતાં ચોથાવાળા પણ અસંખ્ય છે, પાંચમાવાળા પણ અસંખ્ય છે, છઠ્ઠું તો હોય નહીં ત્યાં તિર્યંશ દશામાં એ આનંદ અને શાંતિની પાંચમા ગુણસ્થાનમાં વૃદ્ધિ હોય છે, ત્યારે એની દશામાં હજી 12 વ્રતના વિકલ્પો આવે છે। પાંચમા ગુણસ્થાનમાં ભક્તિનો ભાવ આવે છે, પંચ પરમેષ્ઠીના સ્મરણનો ભાવ આવે છે। એ ભાવને શુભ રાગને વ્યવહારને એ જાણેલો પ્રયોજનવાન છે કે આ છે એમ જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી, એનાથી આત્માને લાભ થાય છે એમ નથી। સર્વત્ર નિશ્ચય વ્યવહારનું લક્ષણ જાણવું। સત્ય તે નિશ્ચય છે ને ઉપચાર તે આરોપ છે। આરોપ એટલે વ્યવહાર છે। વિતરાગ માર્ગ વિતરાગપણાને પ્રગટ કરવાની વાત કરે છે। રાગને રાખવાની વાત વિતરાગ માર્ગમાં હોય જ નહીં। નિમિત્ત અને રાગની ઉપેક્ષા કરવી, સ્વભાવની અપેક્ષા કરવી એ આખા જીન વચનનું તાત્પર્ય છે।